નમસ્કાર દર્શક મિત્રો, ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામમાં વૈદ્ય રાજલ શુક્લ આપનું સ્વાગત કરું છું. રાજલબેન, આપણે સૌ જાણીએ છીએ કે આદુ એક ગરમ પ્રકૃતિનું પદાર્થ કહી શકાય, પણ શિયાળામાં ખાસ કરીને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેમાં એવા કયા પ્રકારના વિટામિન્સ રહેલા છે કે જેના લીધે આદુ આપણા શરીર માટે આટલું બધું ઉપયોગી થઈ જાય છે? મુખને આર્દ્ર રાખે તે આર્દ્રક, સંસ્કૃત નામ છે આદુનું, આર્દ્રક. આદુને જ્યારે પલાળી અને થોડી એની અંદર ચૂનાનું પાણી કરી અને આદુને પલાળી અને વાંસના ટુકડાથી એનું ઉપરનું જે છાલ છે એને કાઢી નાખી અને પછી એને જે સૂકવવામાં આવે અને જે સફેદ કલરની સરસ જે ડ્રાય આદુ મળે એને આપણે સૂંઠના નામથી ઓળખીએ છીએ. લેટિન નામ છે ઝિન્ઝીબરા ઓફિસિનલ. આધુનિક સંશોધનની વાત કરું તો આધુનિક સંશોધન કહે છે કે આદુ અને સૂંઠની અંદર 9 પ્રકારના કમ્પાઉન્ડ, એમિનો એસિડ્સ કમ્પાઉન્ડ મળ્યા છે જે જઠરાગ્નિને પ્રદીપ્ત કરવામાં અને અન્નનું પાચન કરવામાં ઉપયોગી થાય છે. આ એક સંશોધન તાત્કાલિક સંશોધન થયેલું છે, પરંતુ આ સિવાય આયુર્વેદની અંદર પાચનની અંદર આદુનો ઉપયોગ ખૂબ જ અભિપ્રેત કરેલો છે, જેમાં ખાસ કરીને ભોજનાગ્રે સદાપથ્યમ લવણ આર્દ્રક સન્નિવમ એ રીતે એક મૂક્યું છે કે સદાપથ્યમ એટલે કે હંમેશા, પથ્ય એટલે કે ઉપયોગ કરવા યોગ્ય, બધા માટે લઈ શકાય એવું આદુ કીધું છે. ભોજનાગ્રે એટલે જમવા બેસતા પહેલાં, સદાપથ્યમ હંમેશા પથ્ય છે. લવણ એટલે મીઠું, આર્દ્રક એટલે આદુ, સન્નિબમ લવણ અને આર્દ્રક અને એ જે છે એ લેવાથી લાળનો સ્રાવ વધારે થાય છે. આપણે બધા જાણીએ છીએ કે લાળની અંદર પાચક રસો રહેલા છે અને એ અન્ન રસને પચાવવાનું કાર્ય કરે છે અને અન્નને પચાવવાનું, અન્નનું ચરવણ થાય ત્યારે જેટલી લાળ એમાં વધારે ભળે એટલી અન્ન જલ્દી પચે છે, એ આપણે બધા જ જાણીએ છીએ. અને ખાસ કરીને એમાં એવું પણ છે કે આદુ જે છે એ લાળને વધારે ઉત્પન્ન કરતું હોવાથી પણ એનું એક નામ આર્દ્રક રાખવામાં આવ્યું છે. આર્દ્રકમાંથી જે ઉડનશીલ પદાર્થો ઉડી જાય અને ત્યારે જે સૂંઠ બને એ સૂંઠને તો વિશ્વ ભેષજ એવું નામ આપવામાં આવે છે. વિશ્વ ભેષજ એટલે એટલા બધા રોગોની અંદર એનો ઉપયોગ છે કે એને વિશ્વ ભેષજ એટલે કે આખા વર્લ્ડનું ઔષધ એવી રીતે એને ઓળખવામાં આવ્યું છે. રાજલબેન, નાના બાળકોની વાત કરીએ તો આદુ જ્યારે નાના બાળકોને આપવાનું હોય ત્યારે કેવી રીતે આપવું જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ, અને સાથે સાથે એ પણ જણાવો કે કઈ કઈ સમસ્યાઓમાં નાના બાળકોને આદુ ઉપયોગી સાબિત થાય છે? હા, બાહ્ય દ્રષ્ટિએ એનો ઉપયોગ જોઈએ તો ખાસ કરીને નાના બાળકોને ઝાડા થતા હોય અને ડૉક્ટર પાસે પહોંચવાનું હોય એવા અરસામાં ડૂટીની, નાના બાળકની જે ડૂટી હોય, પેટનો ભાગ છે એની ડૂટીની આસપાસ આમળાના જે ચૂર્ણ છે એની પાળ બાંધી દેવામાં આવે છે અને વચ્ચે આદુનો રસ ભરવામાં આવે છે, જેથી કરીને જે પાણી જેવા એકદમ પતલા ઝાડા થતા હોય એ ડૉક્ટર પાસે પહોંચતા સુધીમાં તમે એને રાહત આપી શકો છો અને એને થોડો આરામ જણાવી શકો છો. ડૉક્ટરની સલાહ લેવી, વૈદ્યની સલાહ લેવી ખૂબ જરૂરી છે, પણ ઘણી વખત એવું હોય છે કે તાત્કાલિક ગામડાની જગ્યાઓ હોય, દૂરની જગ્યાઓ હોય, ત્યાં તાત્કાલિક આપણે ડૉક્ટર પાસે કે વૈદ્ય પાસે ન પહોંચી શકીએ ત્યારે આ પદ્ધતિ મોટા માટે પણ કરી શકાય. સૂંઠને પાણીની અંદર કાઢવી અને એને લગાવવાથી શરદીનો જે માથાનો દુખાવો હોય એની અંદર પણ સૂંઠને પાણીની અંદર કાઢવી અને માથા પર લગાવવાથી એ જે દુખાવો છે એ થોડીક વખત માટે શાંત થઈ જાય છે. રાજલબેન, હવે વાત કરીએ પ્રકૃતિની, તો ગરમ પ્રકૃતિના લોકોને શિયાળા સિવાય જો આદુ લેવું હોય તો તે કેટલું સલાહભર્યું છે? માત્રાવત અશ્નિયાત એવો એક આયુર્વેદનો શબ્દ છે કે માત્રાપૂર્વક ખાવું, એમ માત્રાપૂર્વક જ દવાઓ પણ લેવી. આદ્રક ગરમ છે અને આદુનો ઉપયોગ એ ગરમ પ્રકૃતિવાળી અને ગરમીમાં ઓછો કરવો જોઈએ, માત્રાવત.
એકાદ 2 પીસી અથવા તો અડધી ચમચી એ પણ ગોળની સાથે લેવી જોઈએ. વધારે માત્રામાં આદુ લેવાથી એસિડિટી કરે છે એ વાત સાચી છે, કારણ કે આદુ આયુર્વેદની દ્રષ્ટિએ વિપાક શબ્દ વાપર્યો છે. વિપાક એટલે પચ્યા પછી એનો જે રસ થાય એ આદુનો રસ એ પોતે રસથી તીખા રસનું છે અને સાથે સાથે એ પચ્યા પછી પણ પોતાનો તીખો રસ જાળવી રાખતું હોવાથી આદુ ગરમ પણ અને પ્રકૃતિથી ગરમ હોવાથી ખૂબ જ માત્રાવત વૈદ્યકીય સલાહથી અને પિત્ત પ્રકૃતિવાળા અથવા તો એસિડિટીવાળા જે વ્યક્તિઓ છે એણે વૈદ્યકીય સલાહથી અને એકદમ ઓછી માત્રામાં જ આદુ લેવું જોઈએ. અને બને તો આવી પ્રકૃતિવાળી વ્યક્તિ છે એને શિયાળામાં જ આદુ લેવું જોઈએ. પરંતુ સૂંઠ છે એ સુકાય છે અને સુકાયા પછી એનો જે ઉડનશીલ તત્વો છે એ બળી જાય છે ને એમાં જે સ્ટાર્ચનું પ્રમાણ છે ને એ સૂંઠમાં વધી જાય છે, કારણ કે ઉડનશીલ જે પદાર્થો છે એ જ જે ઉગ્ર હશે. એટલા માટે જ્યારે પણ તમે સૂંઠ અને આદુનું રાસાયણિક સંગઠન જોવો તો એમાં સૂંઠની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધેલું જોવા મળે છે, જ્યારે આદુમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું છે. સ્ટાર્ચ એ મધુર રસમાં આવે છે. એટલે સૂંઠ જ્યારે પણ પચે છે ત્યારે સૂંઠ પચ્યા પછી મધુર રસ છે. એટલે સૂંઠ જ્યારે લેવામાં આવે એટલે એસિડિટીની દવામાં ઘણી વખત વૈદ્યો સૂંઠનો પ્રયોગ કરતા જોવા મળે છે, પણ એ વાત સાચી છે, કારણ કે સૂંઠ છે એ પચ્યા પછી મધુર રસની છે. એટલા માટે એ પોતાની તીખાશ જે છે એ છોડી દે છે, અને કારણ કે એ આદુમાંથી સૂંઠમાં એનું પરિવર્તિત થાય છે. એટલે સૂંઠને એસિડિટીમાં લેવામાં વાંધો નથી, પરંતુ એમાં પણ દરેક જગ્યાએ વૈદ્યકીય સલાહ ખૂબ જ જરૂરી છે. એટલા માટે ઘણી વખત સૂંઠ લેનાર વ્યક્તિ છે એ ઘણી વખત એવી ફરિયાદ કરતી જોવા મળે છે કે હું સૂંઠ લઉં છું અને મને સ્ટમક માટે કે આમાશયમાં બળતરા થાય છે. તો આ વ્યક્તિને એસિડિટી ના હોઈ શકે. આ વ્યક્તિને આયુર્વેદનો બીજો એક વ્યાધિ છે વિદગ્ધ અજીર્ણ જેને કહેવામાં આવે છે, જે હાઇપર એસિડિટી સાથે તમે કમ્પેર કરી શકો, પરંતુ બધા જ હાઇપર એસિડિટીના એલોપેથીમાં કહેલા જે પણ લક્ષણો છે એ આ વિદગ્ધાજીર્ણની ને મેચ થતા નથી. એટલે વિદગ્ધાજીર્ણને એક પોતાનું એક સ્વતંત્ર રોગ સમજી અને એક આપણે સ્વીકારવો જોઈએ. અને વિદગ્ધાજીર્ણમાં જ્યારે સૂંઠનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ સુંદર પરિણામ મળતા હોય છે, પણ એમાં વિદગ્ધાજીર્ણને શુદ્ધશેખર રસ અથવા તો ચંદ્રકલા રસ અથવા તો આયુર્વેદિક શતાવરી એની જોડે અનુપાનમાં લેવાથી ખૂબ સારું પરિણામ આપતી હોય છે. રાજલબેન, તમે જેમ જણાવ્યું તેમ આદુમાંથી ઘણા બધા ઔષધો બનતા હોય છે, તો આયુર્વેદમાં એવા કયા ઔષધો છે કે જે આદુના રસથી અથવા આદુના મિશ્રણમાંથી બનતા હોય છે? હા, આમ વાતની અંદર સૂંઠનો ઉકાળો, દશમૂળનો ઉકાળાની અંદર સૂંઠનો ઉકાળો અને દિવેલ, ખાસ કરીને જે આમવાળી વ્યક્તિઓ છે ને વધારે વજનવાળી વ્યક્તિઓ છે, જેને ડાયાબિટીસ ભલે નથી પણ તેમ છતાં ગળ્યું ખાવું વધારે છે, બેઠાડું જીવન રાખે છે, એણે દિવસમાં એક વખત તો સૂંઠ લેવી જ જોઈએ. પરંતુ એમાં પણ ખાસ કરીને ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. શરદીની અંદર માથાના દુખાવામાં પણ સૂંઠનો લેપ તો આવશ્યક જ છે, પરંતુ સૂંઠ જે શિયાળો છે એની અંદર સૂંઠની ગોળી નું ખાવી જોઈએ. સૂંઠ અને ગોળની ગોળી એને એવી રીતે બનાવવામાં આવે છે કે ઘીને એકાદ ચમચી ઘી લઈ એને ગરમ કરવું, ગરમ કરી અને એને ગેસની નીચે ઉતારી લેવું, નીચે ઉતારી અને એકાદ ચમચી જેટલો એની અંદર ગોળ નાખવો. ગરમ ઘીની અંદર તમે ગોળ નાખશો એટલે એની પાઈ જેવું થઈ જશે, કાચી પાઈ કહેવામાં આવે છે. એ જે પાયો જે થાય એની અંદર એટલે માત્રામાં સૂંઠ મેળવતા જવી અને હલાવતા જવી કે એની ગોળી વાળી શકો. અને એને શિયાળામાં ખાસ કરીને ઠંડી ઋતુમાં ગોળ, ઘી અને સૂંઠ ખાવાથી પાચન સરખું થાય છે અને કફ થતો નથી. અને આયુર્વેદની દ્રષ્ટિએ કીધું છે કે જે હેમંત ઋતુ છે એની અંદર એ જે છે એ બળને સંચય કરે છે. એટલે કે આપણા જે વડીલો અને વૃદ્ધો હતા એવું કહેતા હતા કે શિયાળામાં ખાઈ લેવું અને ઉનાળામાં એને વાપરવું. મતલબ કે શિયાળામાં બળનો સંચય કરી લેવો, બળને પ્રાપ્ત કરી લેવું, અને ઉનાળામાં જ્યારે બળ ઓછું હોય ત્યારે એ કામ આવે છે. એ રીતે સૂંઠની ગોળી લેવી જોઈએ.
સૂંઠને મેથીની સાથે ઉમેરીને લેવાથી પણ સાંધાના દુખાવો અને વાયુના રોગો ઓછા થાય છે. જી રાજલબેન, એકદમ સાચી વાત છે આપની. દર્શક મિત્રો, આદુ એ શરદી અને સામાન્ય ખાંસી માટે તો ઉપયોગી છે, એ તો આપણે સૌ જાણતા હોઈએ છીએ, પરંતુ એના સિવાય આદુ કેટલું બધું ઉપયોગી છે અને તેના ઔષધીય ગુણ કેવા છે, તેમજ કયા કયા પ્રકારના રોગોમાં તે ઉપચાર તરીકે સાબિત થયો છે, તે સર્વ માહિતી આપણને રાજલબેને આજે આપી છે. રાજલબેન, આજે આપ અમારા એપિસોડમાં આવ્યા અને દર્શક મિત્રોને આદુના ઉપયોગો અને તેના ફાયદાઓ જણાવ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.